તો પહેલગામ આતંકી હુમલાની પ્રવાસન પર અસર કાશ્મીર પ્રવાસ લોકો કેન્સલ કરી રહ્યા છે। એર ઇન્ડિયા અને ઇન્ડિગોની મોટી જાહેરાત 30 એપ્રિલ સુધી પ્રવાસ પર ન જવું હોય તો કેન્સલેશન ચાર્જ નહીં લેવામાં આવે। પ્રવાસ કેન્સલ થાય તો પૂરું રિફંડ આપી રહ્યા છે ટૂર ઓપરેટર। તો જે રીતે 40% લોકોએ જમ્મુ કાશ્મીર પ્રવાસ રદ કર્યો છે તો આ ઘટનાને લઈ અને પ્રવાસનને લઈ અને અસર પહોંચી રહી છે। તો એર ઇન્ડિયાએ મોટી જાહેરાત કરી છે, ઇન્ડિગોની મોટી જાહેરાત સામે આવી છે। પહેલગામ આતંકી હુમલાની પ્રવાસન પર અસર જોવા મળી રહી છે। કાશ્મીર પ્રવાસ લોકો કેન્સલ કરી રહ્યા છે। જો બેન હાલની સ્થિતિ કહું તો અત્યારે ગઈકાલ રાત્રે જે ઘટના બની તો સાંજે 6 વાગે તમામ પ્રવાસીઓ હોટલની અંદર જ હતા અને એ લોકોનું આજે રિટર્ન હતું। લગભગ મારા 90 જેટલા પ્રવાસી જે પહેલગામમાં હતા એ લોકો બધા સહી સલામત પહેલગામથી શ્રીનગર એરપોર્ટ અથવા કટરા માટે નીકળી ગયા છે। સ્થિતિની વાત કરું તો હજુ બી એ લોકોએ બધું, કારણ કે એરિયા આખો કોર્ડન ઓફ છે ને હજુ એ લોકો મળ્યા નથી એટલે એનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સાથે સાથે અત્યારે નવી 2 વિગતો એક આપવાની હતી આપના માધ્યમથી કે ઇન્ડિગો એરલાઇન અને એર ઇન્ડિયા તરફથી એક સ્પેશિયલ અપડેટ આવી છે કે 30 એપ્રિલ સુધીના પ્રવાસી જે લોકો બી શ્રીનગર જઈ રહ્યા હતા તો એ કેસમાં કોઈપણ પ્રકારનું કેન્સલેશન કાપવામાં નહીં આવે। હું મારી અજય મોદી ટ્રાવેલ્સની વાત કરું તો અમે લોકોએ પણ પ્રવાસીને એપ્રિલ મે જૂનમાં કોઈ બી પ્રવાસ બુક કરાયો છે કાશ્મીરનો તો અને કેન્સલ કરવો છે તો એક સંજોગમાં એમને નાણાકીય નુકસાન ના થાય એ રીતનો આખી વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ। કારણ કે પ્રવાસીને ક્યાં વિકલ્પ આપી રહ્યા છીએ, એમને હિમાચલ ડાયવર્ટ થવું હોય અથવા નૈનીતાલ બાજુ ડાયવર્ટ થવું હોય અથવા અન્ય સ્થળે જવું હોય અથવા તો પછી એનું જે બી પોલિસી છે અમારી કંપનીની એ મુજબની અમે લોકો અત્યારે કામ કરી રહ્યા છીએ। કેન્સલેશન રેશિયોની વાત કરું તો લગભગ અમે જોઈએ કે 30 થી 40% જેટલું કેન્સલેશન આવવાની 100% શક્યતા છે।